પાટણથી સમાચાર મળી રહ્યા છે। પાટણમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ફાળવવાની માંગ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર પાટણથી મળી રહ્યા છે, જેમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાન ફાળવવાની માંગ ઉઠી છે। લોકો દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ફાળવવાની માંગ કરી રહ્યા છે। હારીજમાં સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી બનતા એમ્બ્યુલન્સની સગવડ ઊભી કરવાની માંગ કરવામાં આવી છે। એમ્બ્યુલન્સની સગવડ ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન બની રહ્યા છે। ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ચૂકવવા લોકો મજબૂર બની રહ્યા છે, જેથી હવે દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ફાળવવાની માંગ કરવામાં આવી છે। નગરજનો દ્વારા આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે। આ મુદ્દે એમ્બ્યુલન્સ ફાળવવાની માંગણી કરવામાં આવી છે। પાટણથી આ સમાચાર દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાન ફાળવવાની માંગ ઉઠી છે। હારીજમાં સારવાર માટે દર્દીઓની હાલત કફોડી બની છે। સારવાર માટે આવતા દર્દીઓની હાલત કફોડી બની છે। એમ્બ્યુલન્સની સગવડ ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે, જેથી ખાનગી વાહનોમાં જવા માટે લોકો મજબૂર બન્યા છે અને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। નગરજનોએ આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે।